મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બાળકો કેમ છો તમે બધા? તો આજે ધોરણ 6 સ્ટાન્ડર્ડ 6 યુનિટ 2 અ શિપ કેન વોક, યુનિટ 2 જે અ શિપ કેન વોકવાલામાં હું તમને બે પાર્ટમાં તમને કરાવ્યું હતું. ના સોરી, એક પાર્ટ હું તમને કરાવી ચૂકી છું અને હવે આજે બીજા પાર્ટમાં હું તમને એના પ્રશ્ન બીજાથી શરૂ કરું છું. રાઇટ, યસ, નો. બરાબર? તો આજે આપણે રાઇટ, યસ અને નોથી શરૂ કરીએ છીએ. તો યસ અને નોમાં હું રીડ કરું છું, જવાબ આપેલા છે તેની આધારે તમને. તો આજે હું રીડ કરતી જાઉં છું, જવાબ લખેલા છે તો તમે જવાબ કમ્પ્લીટ. તો હવે હું રીડ કરતી જાઉં છું અને જવાબ પણ બોલતી જઈશ, તમે કમ્પ્લીટ કરી દેજો. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? નો. ડઝ ધ કેમલ હેવ પેડેડ ફીટ? યસ. કેન ધ લાયન રન ઇન ધ ડેઝર્ટ? નો. Can the camel walk easily on the hot sand? Yes. Are there thorny bushes in the desert? Yes. Can the lion drink 200 bottles of water at a time? No. Is the lion ready to go with the camel? No. Can the camel store water for 2 weeks? Yes. ये हाँ કે ના, આ જે પ્રશ્ન પૂછે છે તેને હા કે નામાં જવાબ આપવાના. તો આવી રીતના મેં એ જવાબ આપ્યા. હવે તેમને પણ તેમ રીડ કરી જવાબ બોલી પછી તમને બોલતું જવાનું અને લખતું જવાનું રહેશે. બરાબર? હવે આગળ. આન્સર ધ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. એક અથવા બે શબ્દમાં તેનો જવાબ આપવો. પ્રશ્ન રીડ કરું ને જવાબ બોલું છું. હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ? એક જોડે કોણ બહુ બધું જમી શકે છે? કેમલ. વોટ કેનોટ હર્ટ ધ કેમલ્સ ફીટ? હોટ સન. હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ? Camel. Who can run fast in a forest? Lion. What cannot disturb the camel? Thorns, hot sand. Where can the camel store water? Stomach. તો તમે પણ આ જોઈન કમ્પ્લીટ કરજો. બીજો અને ત્રીજો પ્રશ્ન કરાવ્યો છે મેં રીડ કરી, મેં જેમ રીડ કરજો તમે પણ તેમ જ રીડ કરીને તેના જવાબ લખજો અને બોલીને લખજો. લર્ન પણ કરવાનું રહેશે. હવે તેમજ પછી આગળ હજી જે પ્રશ્ન છે તે કરીએ. વેર કેન ધ કેમલ સ્ટોર ફૂડ? હમ્પ. ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર વોટર? 1 week. ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? 2 weeks. હુ ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ? લાયન. હુ ઇઝ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ? કેમલ. તમે પણ આ કમ્પ્લીટ કરજો બરાબરથી જોઈને. 11 છે, 11 હું એ જવાબ લખ્યા છે. હવે આગળ. ક્વેશ્ચન 4. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉન્સમાં આપેલા શબ્દના મદદથી ખાલી જગ્યા પૂરો. બરાબર જે જવાબ હોય તે લખવાના. હું અહીંયા આનામાં પણ જવાબ ટીક કરેલા છે, તમે ખાલી જગ્યામાં અહીં પૂરજો. હું એ નથી લખ્યું પણ તમને લખવાનું રહેશે. કાઉન્ટ્સ નહીં લખો તો ચાલશે, ડાયરેક્ટ સીધા જવાબ લખશો તો પણ ચાલશે. જે નોટમાં લખે છે તેમની માટે કહું છું. ડેશ કેન રન ફાસ્ટર ધેન મેન. ઇન્સાન કરતાં કોણ વધારે ફાસ્ટ ભાગી શકે છે? એન એલિફેન્ટ. એ હિપ્પોપોટેમસ. તો જવાબ છે એ હિપ્પોપોટેમસ. અ ડેશ કેન લાસ્ટ લોંગર વિદાઉટ વોટર ધેન અ કેમલ. કેમલ કરતાં બી વધારે પાણી વગર કોણ રહી શકે છે? રેટ. લાયન. તો રેટ આવશે. રેટ પાણી વગર બહુ લોંગ ટાઈમ રહી શકે છે. ધ ડેશ ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. સૌથી મોટી કેટ કોણ છે? સરેબિયન ટાઈગર, સરેબિયન ક્રેન. તો સાઇબેરિયન ટાઈગર આવશે. સાઇબેરિયન ક્રેન કે સાઇબેરિયન ટાઈગર? તો સાઇબેરિયન ટાઈગર આવશે. બરાબર? ધ સાઇબેરિયન ટાઈગર વેટ્સ અપ ટુ ડેશ કિલોગ્રામ. એ કેટલો બોજ ઉચકી શકે છે? 300 કિલો. અ ડેશ કે નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. કોણ પોતાની જીભ હલાવી શકતો નથી અને ચાવી નથી શકતો? તો ક્રો કે ક્રોકોડાઇલ? તો ક્રોકોડાઇલ. એન્ડ ડેશ કેન લિફ્ટ 50 times ઇટ્સ ઓન વેટ. પોતાના બી વજન કરતાં 50 ગુનો વજન ઉચકી શકે છે પોતે. કોણ છે તે? એલિફન્ટ કે એન્ટ? ધ ડેશ ઇઝ ધ ફાસ્ટેસ્ટ મેમલ.
સૌથી ફાસ્ટેસ્ટ મેમલ કયું છે પાણીમાં જે તરે? ડોલ્ફિન કે વેલ? તો ડોલ્ફિન. ડેશ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. એની જીભ 21 ઇંચની છે. કોણ છે? એન એલિફેન્ટ? એ જીરાફ. તો એ જીરાફ. બરાબર. હવે આગળ ફોર્મ ક્વેશ્ચન્સ તમે આ જોઈ લેજો ને કમ્પ્લીટ કરી લેજો બરાબરથી. આને કમ્પ્લીટ કરવા પ્રશ્ન બીજો, ત્રીજો અને ચોથો કરાવ્યો છે. હવે પાંચમા પર જઈએ છીએ. ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. ક્વેશ્ચન બનાવી, પ્રશ્ન બનાવીને હા કે નામાં જવાબ લખવાના છે. ઉદાહરણ આપેલો છે જો, કાજલ કેન રીડ સંસ્કૃત. કાજલ સંસ્કૃત રીડ કરી શકે છે. તો હવે તેને કઈ રીતના પ્રશ્ન બનાવશો ને અને હાને નામાં જવાબ લખશું. તો કેન કાજલ રીડ સંસ્કૃત. શું કાજલ સંસ્કૃત રીડ કરી શકે છે, વાંચી શકે છે? તો પહેલાં હામાં યસ, શી કેન રીડ સંસ્કૃત. કાજલ છોકરી છે એટલે શી વાપર્યું આપણે. નો, શી કે નોટ રીડ સંસ્કૃત. ના, તે નથી કરી શકતી. હા અને ના બંનેમાં આવી ગયું. કેન અને કેનોટ લખવાનું, કેન અને કેનોટ લખવાનું રહેશે. ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. હવે બાળકો ઘરે જઈ શકે છે. કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ. શું બાળકો ઘરે જઈ શકે છે? યસ, દે કેન ગો હોમ. હા, તે લોકો ઘરે જઈ શકે છે. નો, દે કેનોટ ગો હોમ. ના, તે લોકો, એ લોકો છે ને એટલે ધ્યેય આવ્યો, ધ્યાન રાખજો. કેન અને કેનોટ લગાવવાનું રહેશે. તો ના, તે લોકો નથી જવાના એમ. જો બે હું એ જાતે લખી બતાવ્યા છે, તમે જોઈ જ શકો છો ને. હજી બીજા 3 છે, હું તમને લખી બતાવું છું. તમે પણ તેમ જ કરજો. એક્ઝામમાં પૂછાવાની આશંકા ખરી છે આની. ઉદાહરણ જે નોટમાં લખતું હોય તે ઉદાહરણ પણ લખજો. હવે આગળ જોઈએ ત્રીજું. આનામાં ટોટલ 10 આપેલા છે. તો ત્રીજું અને ચોથું અને પાંચમું મેં એ લખ્યું છે. તો મિસિસ શેતલાત કેન ડ્રાઈવ એ કાર. કેન મિસિસ શેતલાત ડ્રાઈવ અ કાર? પ્રશ્ન ચિહ્ન લગાવવાનું રહેશે. શી કેન ડ્રાઈવ અ કાર. એ મિસિસ છે એટલે છોકરી છે ને મિસ્ટર હતું એટલે હી આવતું. નો, શી કેનોટ ડ્રાઈવ અ કાર. એ કાર. મોહન કેન ક્લિમ્બ અ ટ્રી. મોહન છોકરાનું નામ છે એટલે હી આવશે. કેન મોહન ક્લિમ્બ અ ટ્રી? યસ, શી કેન ક્લિમ્બ અ ટ્રી. નો, હી કેનોટ ક્લિમ્બ અ ટ્રી. એ જે એ કરી શકે છે ને નથી બી કરી શકતો, બંને આશંકા. અ ટાઈગર કેન રન ફાસ્ટ. હવે ટાઈગર છે તો ઇટ લાગશે, ધ્યાન રાખજો. કેન અ ટાઈગર રન ફાસ્ટ? યસ, ઇટ કેન રન ફાસ્ટ. નો, ઇટ કેન નોટ રન ફાસ્ટ. હવે 6થી હું એ તમને હોમવર્ક આપ્યા છે. સોનલ કેન ડ્રો એ રંગોલી. સોનલ છોકરીનું નામ છે તો તમને ખબર હોવી જોઈએ હી લાગશે કે શી લાગશે. અમન એન્ડ અમ્માર કેન પ્લે ધ તબલા. હવે 2 વ્યક્તિ છે તો શું લાગશે? એકથી વધારે હોય તો આપણે શું વાપરીએ છીએ તે. કિરણ કેન ઓપન ધીસ ડોર. કિરણ છોકરીનું નામ છે તો શું લખશું? ધ ચિલ્ડ્રેન કેન પ્લે ઇન ધ ગાર્ડન. હું એ છે ને ધ સ્ટુડન્ટ્સની જગ્યાએ જેમ બતાવ્યું છે ને તેમ જ તમને ધ ચિલ્ડ્રેન વાળુંનું કરવાનું છે. ઓકે. તો ધ પૂજન કેન પ્લે ચેસ. પૂજન છોકરાનું નામ આવે છે તો તમે હવે તમારી રીતે તમને આ 6, 7, 8 જાતે કરવાના રહેશે. આ હોમવર્કમાં આપ્યું છે મેં તમને, જાતે કરજો. જેમ તમને આગળ હું આ બધા શીખવાડ્યા છે તે જ રીતે તમને હવે 6, 7, 8, 9 અને 10 કરવાના રહેશે. કરશો તમે? ચોક્કસથી કરજો. બરાબર. હવે આગળ વધીએ છીએ આપણે. fill in the blanks with the correct words from the bracket. ફરી બ્રેકેટમાંથી જોઈને બરાબર જવાબ લખવાના છે. આનામાં હવે એવું છે ને કે બોલવામાં સેમ છે પણ એનો મતલબ અને બંને વર્ડ અલગ અલગ છે. મતલબ બી અલગ છે ને બોલવાનું સરખું છે પણ મતલબ અને એનો સ્પેલિંગ અલગ છે, તો ધ્યાન રાખવાનું. આઈ ગોટ ડેશ પેન્સિલ્સ. મને કેટલી પેન્સિલ્સ મળી? 8, EIGHT 8 એટલે 8 ને ATE 8 એટલે કે ખાધું હતું એમ. તો આપણે તો પેન્સિલ મળી ને તો કેટલી મળી? 8 મળી, તો 8 લખ્યું. બરાબર. રવિ ઇઝ ઇલ, હી ઇઝ ડેશ. હવે રવિ બીમાર છે તો એ કે શું હશે?
WEAK વીક એટલે કમજોર, WEEK વીક એટલે કે હફતો. તો જવાબ આ વીક આવશે. બરાબર. વી વિલ ડેશ ન્યૂ હાઉસ. વી લાઈક ડેશ ન્યૂ હાઉસ. સોરી, આવર એટલે કે કલાક ને અવર એટલે કે અમારું એમ. વી લાઈક અવર ન્યૂ હાઉસ એટલે કે અમારું, મને અમારું ઘર બહુ જ ગમ્યું નવું. કેન યુ ડેશ ધ બ્લેકબોર્ડ. સી, આ SEAC એટલે કે સમુદ્રવાલો ને SEEC એટલે કે જોવું. તો આ જોઈ શકો છો બોર્ડ એમ. ડુ યુ ડેશ હિન્દી. KNOW નો એટલે કે જાણો છો ને NO નો એટલે કે ના. તો જાણવું એમ, કે તમે જાણો છો, હિન્દી જાણો છો એમ. ધ ટ્રેન ઇઝ 1 ડેશ લેટ. હવે ટ્રેન 1 કલાક આવશે ને, 1 કલાક લેટ છે. તો HOUR એટલે આવર ને OUR અવર એટલે કે અમારું એમ. તો આવર આવશે. આર યુ હંગ્રી. 2 એટલે કે તમે પણ હંગ્રી છો, તમે પણ એટલે કે TWO2 એટલે બે ને TOO2 એટલે તમે પણ એમ. સોહમ એટ એન એપલ ઇન ધ મોર્નિંગ. સોહમે સવારમાં એપલ ખાધું હતું. ઉપર હું તમને કીધું EIGHT 8 એટલે કે 8 ને ATE 8 એટલે કે ખાધું હતું. તો એ સવારે એપલ ખાધું હતું એટલે ATE 8. હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ વીક. આવતા હફતે તે આવશે. તો આ વીક તો મેં તમને કીધું હતું કમજોર ને આ વીક એટલે કે હફતો. દે આર પ્લેઇંગ ઓન ધ સી શોર. સી શોર એટલે સમુદ્રના પાસે. તો SEAC અને SEEC હું આગળ બી બતાવ્યું હતું અહીં બાજુ, તેમજ આ સી. તો આ સી આવશે. આ તો દેખવું થાય. નો આઈ કેનોટ ક્લિમ્બ અ ટ્રી. અહીં નો એટલે કે જાણવું અને ના એટલે કે ના કહી દેવું. તો અહીં શું આવશે? ના, હું ઝાડ નથી ચડતો. ગીવ મી 2 પેન્સ પ્લીઝ. મને 2 પેન્સિલ આપો. તો આ 2 તો તમને કીધું તું તમે પણ, અને આ 2 એટલે કે 2. ખબર પડી? તો હવે તમે સારી રીતે આને કમ્પ્લીટ કરી લેજો. ના સમજણ પડી હોય તો હજી એકવાર આને સાંભળજો તો તમને વધારે સારી રીતે સમજણમાં આવી જાય. હવે નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્ટ્સમાં અમુક શબ્દ આપેલા છે, તેને સમજો ને તેને વાંચો, તેને સમજો અને પછી તેને લખો. આઈ કેન બિલ્ડ વોલ્સ. હું દિવાલ બનાવી શકું છું. કોણ બનાવે છે દિવાલ? મેસન. દિવાલ બનાવવાવાળાને મેસન કહેવાય. આઈ કેન કટ હેર. જે બાળ કાપતો હોય બાર્બર. આઈ કેન ગ્રો ક્રોપ્સ. હું ખેતી કરું છું, ક્રોપ્સ ઉગાવું છું. ફાર્મર. આઈ કેન મેન્ડ શૂઝ. હું જૂતા બનાવું છું. તો કોબલર. આઈ કેન ગીવ મેડિસિન. હું દવા આપું છું. દવા કોણ આપે? ડૉક્ટર. આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ. બાળકોને કોણ ભણાવે? ટીચર. આઈ કેન મેક પોટ્સ. હું ઘડા બનાવું છું. પોટર. આઈ કેન કેચ અ થીફ. હું ચોરને પકડું છું. પોલીસમેન. આઈ કેન બ્રિંગ લેટર્સ. હું તમારી માટે પત્ર લાવું છું. તો પોસ્ટમેન. આઈ કેન મેક ફર્નિચર. હું તમારા માટે ફર્નિચર બનાવું છું. કોણ છે તે? કાર્પેન્ટર. આઈ કેન રિપેર ટેપ્સ. હું નલ બનાવું છું. તો પ્લમ્બર. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ. કપડાં બનાવું છું. તો ટેલર. બરાબર. અહીં મેં બધાના જ જવાબ લખ્યા છે, નંબર નાખેલા છે, જોઈ શકો છો. તેમજ તમે પણ આ ફિલઅપ કરી લેજો. બરાબર. હવે ક્વેશ્ચન 8. રાઇટ અબાઉટ 5 to 7 સેન્ટેન્સીસ ઓન ધ ફોલોવિંગ ટોપિક્સ. અમુક જે ટોપિક આપેલા છે તેની આધારે તમે 5 થી 7 વાક્ય લખો. હવે ધ ટાઈગર હું તમને હોમવર્ક આપેલું છે, તમે જાતે કરજો. અને તેના આગળ ધ કેમલ મેં અહીંયા આપેલું છે તે હું લખ્યું છે. હું વાંચું છું, તમે જોજો. ધ કેમલ lives in a desert. It is called the sheep of the desert. The camel has thick padded feet, so the hot sun does not burn them. The camel can live without water for a week. It stores water in its stomach. The camel stores food in its hump. It can live without food for 2 weeks. અને ધ લાયન તમને લખવાના છે આ, ને નોટમાં પણ તમને 2 થી 3 વખત લખીને લર્ન કરી રાખવાના છે આ. ધ લાયન lives in a forest. બંને લખવાના રહેશે, આ બંને લર્ન કરવાના જ છે. It is called the king of the forest.
The lion has padded feet. No thorns do not prick them. So thorns do not prick them. It can run 80 kilometers an hour in the forest. The lion needs food and water every day. The lion has padded feet. હવે આ જ તમને 2 થી 3 વાર લખી લર્ન કરવાનું રહેશે. કમ્પ્લીટ કરી લેજો. ને અહીં બાજુ આપણો યુનિટ 2 અ શિપ કેન વોક કમ્પ્લીટ થાય છે. આ વાળો પ્રશ્ન નથી કરાવતી, તો બાળકો કરી લેજો. બાય, ટેક કેર એવરીવન, ધ્યાન રાખજો.